વડિયા બસ સ્ટેન્ડ ખાતે રખડતા પશુઓ અંગે લાલજીભાઈ આઠુએ મુસાફરોની સુરક્ષા અંગે કરી વ્યક્ત ચિંતા. યોગ્ય કાર્યવાહી કરવા તંત્રને કરી અપીલ. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ પેશાણ. અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ લાલજીભાઈ આઠુ આજે વડિયાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેઓએ વડિયા બસ સ્ટેન્ડ ખાતે રોકાયા હતા, જ્યાં બસ સ્ટેશન વિસ્તારમાં રખડતા પશુઓ જોવા મળ્યા હતા. આ અંગે લાલજીભાઈ આઠુએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મુસાફરોની સુવિધા માટે આધુનિક બસ સ્ટેન્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, છતાં પણ બસ સ્ટેશન વિસ્તારમાં રખડતા પશુઓના કારણે મુસાફરીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બસ સ્ટેશન વિસ્તારમાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં મુસાફરો અવરજવર કરતા હોય છે. તેથી જાહેર સુરક્ષા અને વ્યવસ્થાના હિતમાં પગલાં લેવામાં આવે તેવી તેમણે ચોમાસાની ઋતુ દરમિયાન પશુઓના કારણે ગંદકી અને અસ્વસ્થતા વધવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી હતી. લાલજીભાઈ આઠુએ સંબંધિત સ્થાનિક તંત્ર અને જવાબદાર વિભાગને બસ સ્ટેન્ડ વિભાગ અને વિસ્તારમાં રખડતા પશુઓના પ્રશ્ન અંગે યોગ્ય નિરાકરણ તેમજ કાર્યવાહી કરવા, નિયમિત સફાઈ જાળવવા તથા મુસાફરોને સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણ ઉપલબ્ધ કરવા રજૂઆત કરવામાં આવી છે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ જન સંદેશ, વડિયા. આમ તો જેતપુર તાલુકાનું ચારણ અમડિયાળા, પણ આજે મેં એસટીમાં પ્રવાસ કર્યો. વડિયાના બસ સ્ટેન્ડમાં જઈને ઘડીક તો અંદર એન્ટર થયો તો મને ખુશી થઈ હતી, વાહ વાહ ચોખાઈ. પણ અંદર ગયા પછી ખબર પડી કે અહીંયા પેસેન્જરોને બેસવા માટેની જગ્યા નથી, આ તો ઢોર ટાંકર માટેની જગ્યા છે. આ તમે ચારે બાજુ જુઓ, આ બાજુ જુઓ, રાજુભાઈ આ બાજુ વિડીયો જરાક કરજો, આ બાજુના ઢોર જુઓ, આ બાજુ કોદળા જુઓ, આ બાજુ ગંદકી જુઓ. તો એક તો આ ચોમાસું, એમાં ગંદકી, માણસ બીમાર નહીં પડે તો શું થશે? આ દેશની, આ રાજ્યની સરકાર માણસ માટે, માનવી માટે, છેવાડાના માનવી માટે જે કાંઈ યોજના દાખલ કરી રહી, એનો આ રીતે ઉપયોગ સરકારને એવી રીતે બદનામ કરવાની છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેટલું કામ કરી રહી છે લોકો માટે, અને અહીંયા કોઈ જણાવ્યું નથી. આ દરબાર જુઓ, ઢોર ઢાંખર, આ બધું આવું બસ સ્ટેન્ડ, આ રૂડું રૂપાળું બસ સ્ટેન્ડને ગંદકીવાળો કરી નાખ્યો. સારું કોઈ ધ્યાન આપે તો સારું.